હાલો દોસ્તો, આપણે આવ્યા છીએ રાજગીર. રાજગીર બિહારમાં સ્થિત છે. તો આપણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના રથના પૈડાના નિશાન હું તમને બતાવું. એ પહેલા આ શંખલિપિમાં કંઈક લખેલું છે, તમે જોઈ શકો છો. આ શંખલિપિમાં લખેલું છે અને અહીંયા પગના નિશાન છે. આ બે નિશાન છે એ પગના નિશાન છે. અને હું તમને રથના પૈડાના નિશાન બતાવું. અહીંયા હું તમને આ રથના પૈડાના નિશાન બતાવું. આ રાજગીર આ ક્ષેત્રનું નામ છે અને આ બિહારમાં આવેલું છે. અહીંયા રથ હાલેલો, રથના શીલા છે, તમે જોઈ શકો છો બે બાજુ. આ ઉભો રથ હાલેલો છે અને આ પથ્થર એટલો બધો કડક છે ને કે આમાં કાંકરી ખરે એવું છે નહીં, બરોબર. અને આમ જુઓ, અહીંયા થાળું ઘહાયેલું છે. આપણે જે બળદગાડું આપણે હાંકતા હોય તો ગારામાં કેળામાં કૂણો કેળો હોય એમાં હાલે તો આમાં વિશાળ થાળું ઘહાય. અહીંયા થાળું ઘહાય, થાળા ઘહાણા ને એની આ નિશાન છે, આ લીટા છે, આ એના નિશાન છે, તમે જોઈ શકો. અને આમાં અહીંયા પણ નિશાન છે થાળાના, આ વચાલે થાળું ઘહાયેલું છે. અને આ બે બધું રથના શીલા છે. પછી એની અંદર કાંઈ પણ વસ્તુ ભરેલી હોવી જોઈએ, કારણ કે બાજુમાં હોત ઘહાયેલું છે થાળું. સમજો અહીંયા આ ભેડા ગહાણા ને એ પણ એકદમ સપાટ છે, આમાં જો. અને આ રથના વ્હીલ બિલકુલ હવાળા હોવા જોઈએ, કારણ કે એમાં કોઈ નિશાન વ્હીલની અંદર નિશાન નથી. આ જે શીલા પડ્યા છે એની અંદર કોઈ પ્રકારનું નિશાન છે નહીં. એમાં એકદમ સપાટ છે શીલા. આ ભેડો, આ બે બાજુના શીલા છે ને આ ભેડામાં વસાળે થાળું ઘહાયેલું છે. અને આ બિહારમાં સ્થિત છે આ જગ્યા. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ અને આ બધા આવેલા અહીંયા. અને અહીંયા બાજુમાં જરાસંઘની હારે યુદ્ધ કરેલું એ પણ અહીંયા દર્શનીય સ્થળ છે રાજગીર ક્ષેત્રમાં. તો અહીંયા ભીમ ને જરાસંઘ ને એને યુદ્ધ કરેલું છે અને એને હું નિશાન બતાવું. આમાં અહીંયા ગોઠણિયા બે પડી ગયેલા, અહીંયા ગોઠણિયા વળી ગયા હોય ને બાંધતા એના ગોઠણિયા પડી ગયેલા છે. અને અહીંયા જરાસંઘ ને ભીમ ને આ બધા યુદ્ધ કરતા. અહીંયા જો અહીંયા આ બધી લીસી જમીન થઈ ગઈ છે બાંધીને. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો રથ આવેલો અને જરાસંઘનું યુદ્ધ થયેલું. તો દોસ્તો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. ચલો નેટ ફોલો કરજો.